નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનાર જીએસઆરટીસી કંડક્ટરની લેખિત પરીક્ષા, સાથે જ મિત્રો પોલીસ વિભાગની જે ભરતી બહાર પડી છે તેની લેખિત પરીક્ષા અને હાઈકોર્ટની પણ વિવિધ લેખિત પરીક્ષાઓ જે ટૂંક સમયમાં યોજાવાની છે. સાથે જ મિત્રો ગ્રુપ બીની જે મિત્રો 200 માર્ક્સની એમસીક્યુ ટેસ્ટ યોજાવાની છે. આ તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી એવો સ્પોર્ટ્સને લગતા પ્રશ્નો, જેમાં મિત્રો આજે આપણે આઈસીસી T20 વર્લ્ડ કપ 2024ના કેટલાક ટૂંકા પ્રશ્નો અને ટૂંકી માહિતીઓ આઈસીસી T20 વર્લ્ડ કપ વિશે જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીને લગતા જનરલ નોલેજના વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આઈસીસી T20 વર્લ્ડ કપ 2024નું આયોજન જે છે તે મિત્રો 1 જૂનથી 29 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં સંયુક્ત રીતે થયું હતું. એટલે કે આ વખતના બે આયોજક દેશો હતા વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ. મિત્રો, આ T20 વર્લ્ડ કપનું 9મું સંસ્કરણ હતું, એટલે કે 9મું એડિશન હતું. કુલ ટીમો જે છે તે મિત્રો 20 ટીમોએ ભાગ લીધો હતો અને જેમાં 55 મેચો રમાઈ હતી, જેમાં અલગ અલગ ગ્રુપ સ્ટેજ અને સુપર 8ની મેચો રમાઈ હતી, સાથે 2 સેમિફાઇનલ અને ફાઇનલ, એમ કુલ 55 મેચો રમાઈ હતી. મિત્રો, આયોજક દેશ હતા વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ. મિત્રો, બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો બ્રાન્ડ એમ્બેસેડરમાં એક જે T20 વર્લ્ડ કપ 2024ના આઈસીસી દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે મિત્રો યુવરાજ સિંહ ભારત, શાહિદ આફ્રિદી પાકિસ્તાન, ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝ અને યુસેન બોલ્ટ જે મિત્રો વેસ્ટ ઇન્ડિઝના જે 4 ખેલાડીઓ હતા તેઓ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિજેતાની વાત કરીએ તો મિત્રો ફાઇનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવી અને T20 વર્લ્ડ કપ બીજી વાર જીત્યો હતો. આ અગાઉ મિત્રો ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ એવી બે ટીમો છે કે જેમણે 2 વાર T20 વર્લ્ડ કપ જીત્યો હોય. ભારત ત્રીજો દેશ બની ગયો છે કે જેણે આઈસીસી T20 વર્લ્ડ કપ બીજી વાર જીત્યો હોય. તો રનરઅપની વાત કરીએ તો મિત્રો સાઉથ આફ્રિકા રનરઅપ રહ્યું હતું. ફાઇનલ મેચનું સ્થાન ગણીએ તો મિત્રો કેસિંગ્ટન ઓવેલ ખાતે બાર્બાડોઝમાં ફાઇનલ રમાઈ હતી વેસ્ટ ઇન્ડિઝમાં. વિજેતાને મિત્રો 20.42 કરોડ રૂપિયા એટલે કે જે છે તે મિત્રો ઇનામી રકમ મળી હતી ભારતને 20.42 કરોડ રૂપિયા. રનરઅપની વાત કરીએ તો મિત્રો સાઉથ આફ્રિકાને 10.67 કરોડ રૂપિયા મળ્યા હતા. કુલ 4 ગ્રુપ હતા, દરેક ગ્રુપમાં મિત્રો 5 ટીમો, એમ કુલ 20 ટીમોને વહેંચવામાં આવી હતી. ભારત મિત્રો ગ્રુપ એમાં હતું, જેમાં મિત્રો ભારતની સાથે અન્ય ટીમોમાં કેનેડા, યુએસએ, પાકિસ્તાન અને મિત્રો અફઘાનિસ્તાન હતું. મિત્રો ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી બન્યો હતો, જેણે 76 રનની ઇનિંગ રમી હતી. T20 વર્લ્ડ કપ 2024માં પ્લેયર ઓફ ધ સિરીઝ જે છે તે મિત્રો ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આપવામાં આવી હતી, જેમણે સિઝનમાં મિત્રો 18 વિકેટો મેળવી હતી. T20 વર્લ્ડ કપની 2024ની અન્ય માહિતીની વાત કરીએ, સૌથી વધુ રન કોણે બનાવ્યા તો સૌથી વધુ રન જે છે તે મિત્રો અફઘાનિસ્તાનના બેટ્સમેન રહમતુલ્લાહ ગુરબાજે બનાવ્યા હતા, 281 રન. સૌથી વધુ વિકેટની વાત કરીએ તો ફઝલ હક ફારૂકી અફઘાનિસ્તાનના 17 વિકેટ અને ભારતના અર્શદીપ સિંઘે 17 વિકેટ મેળવી હતી. ભારતના જસપ્રીત બુમરાહને 16 વિકેટો મળી હતી. મિત્રો વાત કરીએ આઈસીસીની તો આઈસીસી સ્થાપના વર્ષ 15 જૂન 1909માં મિત્રો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના થઈ હતી, જેનું વડું મથક એટલે કે મુખ્ય મથક દુબઈ યુએઈમાં આવેલું છે. અત્યારે અધ્યક્ષ જે છે તે મિત્રો ગ્રેગ બાર્કલે છે. સદસ્ય દેશોની વાત કરીએ તો આઈસીસીના ક્રિકેટના જે સદસ્ય દેશો છે, જે દેશો એસોસિએટ દેશો તે મિત્રો એસોસિએટ કન્ટ્રી 108 છે. ઉપાધ્યક્ષ અત્યારે હાલ ઇમરાન ખ્વાજા છે. અને મિત્રો હવે ટૂંક જ સમયમાં બીસીસીઆઈના જે આપણા સેક્રેટરી છે, ચીફ સેક્રેટરી જય શાહ, તેઓ મિત્રો આઈસીસીના ચેરમેન બનવા જઈ રહ્યા છે. મિત્રો જેઓની વરણી મિત્રો આગામી નવેમ્બર મહિનામાં થઈ શકે છે. કી પોઈન્ટની વાત કરીએ તો યુએસએ, પપુઆ ન્યૂગિની, યુગાન્ડા પ્રથમ વખત જે છે તે આ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. સતત 2 હેટ્રિકની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના બેટ બોલર પેટ કમિન્સે સતત 2 મેચોમાં હેટ્રિક મેળવી હતી. 2026નું આયોજન આગામી જે વર્લ્ડ કપ છે 10મું એડિશન 2026નું તે મિત્રો શ્રીલંકા અને ભારતમાં સંયુક્ત રીતે યોજાશે, જેમાં પણ મિત્રો 20 ટીમો ભાગ લેશે, જેમાં 5 ગ્રુપમાં અલગ અલગ જે છે તે મિત્રો ચાર ગ્રુપમાં 5 ટીમોને વહેંચવામાં આવશે અને કુલ 55 મેચનું આયોજન થશે. વર્ષ 2028નું જે 11મું એડિશન છે તે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત રીતે રમાશે. મિત્રો વાત કરીએ પ્રથમ વખતના આયોજનની તો પ્રથમ વખત વર્ષ 2007માં આઈસીસી દ્વારા T20 વર્લ્ડ કપની આયોજન સાઉથ આફ્રિકા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે પાકિસ્તાનને 5 રને હરાવી અને પ્રથમ વખત જે છે તે મિત્રો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આઈસીસી T20 વુમન વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો મિત્રો સાઉથ આફ્રિકામાં આ વુમન વર્લ્ડ કપ રમાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા મિત્રો 6 વખત આ વિજેતા બન્યું હતું. રનરઅપ એમાં પણ સાઉથ આફ્રિકા બન્યું હતું અને તેનું એડિશન 8મું સંસ્કરણ જે છે તે મિત્રો વર્ષ 2023માં રમાઈ ગયું છે. વાત કરીએ તો કેટલા વખત જીત્યું છે તો દેશની તો વેસ્ટ ઇન્ડિઝ વર્ષ 2012 અને વર્ષ 2016 એમ મતલબ જે છે તે મિત્રો 2 વાર વેસ્ટ ઇન્ડિઝ T20 વર્લ્ડ કપનું ખિતાબ જીત્યો છે. ભારતે પણ વર્ષ 2007 અને વર્ષ 2024 એમ કરીને 2 વાર
T20 વર્લ્ડ કપ જીત્યો છે. પાકિસ્તાને વર્ષ 2009માં T20 વર્લ્ડ કપ જીત્યો છે. ઇંગ્લેન્ડ દ્વારા 2010 અને 2022 એમ 2 વાર T20 વર્લ્ડ કપ જીતવામાં આવે છે. શ્રીલંકાએ વર્ષ 2014માં T20 વર્લ્ડ કપ જીત્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2021માં જે છે તે T20 વર્લ્ડ કપ જીત્યો છે. પુરુષ T20 વર્લ્ડ કપના વર્ષ અને વિજેતાઓની વાત કરીએ તો T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચ ગ્રેન્ડ પ્રેરી સ્ટેડિયમ ડલાસ ટેક્સાસ અમેરિકા ખાતે કેનેડા અને USA વચ્ચે રમાઈ હતી. ICC T20 વર્લ્ડ કપની ઓફિશિયલ એન્થમ હતી આઉટ ઓફ ધ વર્લ્ડ. સિંગર સીન પોલ અને કેસ હતો. ભારતે પ્રથમ મેચ પોતાની આયર્લેન્ડ સામે રમી હતી. મિત્રો ખૂબ જ મહત્વની ICC વિશે આ માહિતી છે T20 વર્લ્ડ કપ વિશે. આવનાર મિત્રો GSRTC કંડક્ટર પોલીસ ભરતી સાથે જ મિત્રો CCC જે ગૌણ સેવા પસંદગી મંડળની ગ્રુપ બીની પરીક્ષાઓ છે, તમામમાં મિત્રો ઉપયોગી નીવડે તેવી આ માહિતી છે. આશા રાખીશું કે ICC T20 વર્લ્ડ કપને લગતી આ માહિતી આપણને આગળની ભવિષ્યની ભરતીઓમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે. જય હિન્દ, અસ્તુ.